નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોળ પરમાર. સમગ્ર દેશમાં શહીદ દિવસ નિમિત્તે શહીદોને વીરાંજલિ આપવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર હેર કટિંગ સલૂન ધરાવતા યુવકે શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર દેશમાં શહીદ દિવસ નિમિત્તે શહીદોને યાદ કરીને વીરાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ભારતના વીર સપૂતો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને સ્વતંત્રતા સંગ્રામની લડાઈ માટે ફાંસી આપવામાં આવી હતી. ત્યારે આઝાદીના લડવૈયાઓને ઠેર ઠેર વીરાંજલિ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વઢવાણના 80 ફૂટ રોડ પર હેર કટિંગ સલૂનની દુકાન ધરાવતા યુવક રવિનભાઈ જાદવે શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં યુવક રવિનભાઈ જાદવ અને તેમની ટીમના અંદાજે 20 મિત્રો દ્વારા હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી હતી. છેલ્લા 5 વર્ષથી દર વર્ષે શહીદ દિવસે યુવક રવિનભાઈ દ્વારા એક દિવસની આવક શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ રૂપિયા જેટલી રકમ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી છે. અહીંયા જીઆરસીએસ સુરેન્દ્રનગરની અંદર અભ્યાસ કરું. દર વખતે અહીંયા સિબાકા હેર સલૂન 80 ફૂટના રોડે શહીદ દિવસ નિમિત્તે 23 માર્ચના રોજ અહીંયા હેર કટિંગનું આયોજન કરે છે અને જે કાંઈ ફંડ અને ફાળો આવે છે એ શહીદોના પરિવારને મોકલવામાં આવે છે. અને આ શુભ કાર્ય નિમિત્તે હું દર વર્ષે છેલ્લા 2-3 વર્ષથી અહીંયા આવું છું અને વાળ કપાવું છું. અત્યારે પણ વાળ કપાયા છે, દાઢી સેટ કરવાની બાકી છે અને હું અમને રવિભાઈ અને ટીમને અભિનંદન પાઠવવા માંગુ. મારી સિબાકા હેર સલૂન 80 ફૂટ રોડ ઉપર છે. તેથી 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે જે પણ આવક આવે હેર કટિંગ, શેવિંગ અને જે પણ વસ્તુ કામ કરાવે, કોઈ અમુક મિત્રો મારા એમનામે પણ દઈ જાય છે પૈસા. એ જે પણ રકમ આવે તે હું શહીદ પરિવારને તેમના ઘરે જઈને રૂબરૂ જઈને આ પૈસાની રકમ આપું છું. હું લગભગ આ 7 વર્ષથી આ કાર્ય કરું છું અને આ કાર્યની અંદર મારા સહભાગી મારા સમાજના મિત્રો, જેમ કે મારું યુવા સુરેન્દ્રનગર યુવા સર્કલ છે ને, તેના સભ્યો મને મદદરૂપ કરે છે. મારા સગા સંબંધી, મારા મિત્રો, આ બધાનો આ કાર્યની અંદર મને મદદરૂપ થાય છે. અત્યાર લગીનમાં મેં લગભગ 1.5 લાખ રૂપિયા જેવી રકમ અંદાજિત આપેલી છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.